વિજયનગર પ્રતાપગઢ કંપા, વિજયનગર તાલુકો, વિજયનગર જિલ્લો સાબરકાંઠા. આ પંચસ્તરીય મોડલ મેં બનાવ્યું છે. અત્યારે 2019માં મેં તાલીમ લીધેલી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જે બોર્ડ છે એમને ત્યાં નિકોલમાં અમે તાલીમ લીધેલી. એ તાલીમ પછી જે આ મોડલ ફાર્મ અમે બનાવ્યું છે ને મોડલ ફાર્મમાં તમામ પ્રકારની વનસ્પતિ, ફળફળાદી વનસ્પતિ બધું પણ અહીંયા અમે વાવેલ છે. એનામાં અમે મિક્સર પાકમાં શાકભાજી લગભગ છે, શાકભાજી પણ અમે તમામ પ્રકારની શાકભાજી પણ અમે વાવીએ છીએ. એની સાથે ઘઉં છે, ચણા છે, મકાઈ છે, બાજરી છે, પછી વરિયાળી, એ તમામ પ્રકારની અમે પણ ખેતી પણ કરીએ છીએ. અહીંયા પ્રાકૃતિક કૃષિ બોર્ડ આત્મા દ્વારા અહીંયા અમને પણ એમને 5000 લીટરના જીવામૃત બનાવવા માટેના ટાંકા આપેલા છે. એ ટાંકાથી અમે અહીંયા આજુબાજુના ખેડૂતોને અમે વિતરણ કરીએ છીએ. જીવામૃત છે, પછી 10 પણની અર્ક છે, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર ને ઘન જીવામૃત પણ અમે અહીંયા બનાવીએ છીએ. એ ઘન જીવામૃત પણ અહીંયા આજુબાજુના ખેડૂતો પણ લઈ જાય છે. અને અમારી આ 15 વીઘા જમીન છે, જે આમ તો જમીન વધારે છે પણ 15 વીઘા જમીનમાં અમે પ્રાકૃતિક કૃષિ ટોટલી સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી 5 આયામોથી અહીંયા અમે ખેતી કરીએ છીએ. ને અત્યારે અહીંયા પણ એટલી બધી અસંખ્ય તાલીમો ખેડૂતોએ લીધેલી છે. અહીંયા આત્મા દ્વારા અહીંયા કણે પણ તાલીમો લેવાય છે. એ તાલીમોની પણ જગ્યા અમે રાખેલ છે. ને એ પ્રમાણે અમે એક આખું મોડલ ફાર્મ બનાવ્યું છે. એમાં બધી શેલડી પણ છે. આમાં એ રીતના અમે બધું વાવેલું છે. અને અહીંયા અમે પ્રોસેસિંગ કરી અમારી જે મગફળી વાવીએ છીએ, મગફળીનું પ્રોસેસિંગ કરી ને મગફળીનું તેલ પણ અમે કાચી ઘાણીથી તેલ પણ અમે તેલ બનાવીને પણ માર્કેટમાં પણ આપીએ છીએ. ને એ જ રીતે અહીંયા સરગવા વાવેલા છે. એ સરગવાનું અમે એની ફળીઓ પણ વેચીએ છીએ. અને સરગવાના પાન સુકાવીને સરગવાના પાનનો પાવડર બનાવીને પણ અમે 100 ગ્રામથી કરીને 1 કિલો સુધી પણ અમે અહીંયા વેચીએ છીએ. હા, એવરેજ અમે અહીંયાનું અમારું ઉત્પાદન એવરેજ અમારું 7-1 લાખ રૂપિયાનું એવરેજ, ટોટલ 7 થી 8 લાખ રૂપિયાનું આ 15 વીઘામાં અમારું એવરેજ એટલું અત્યારે બેસે છે. પણ ધીમે ધીમે અમારું જે રીતના માર્કેટ મોટું થાય છે એ રીતના પણ માર્કેટ મોટું થાય છે એ રીતના પણ આવક પણ વધે છે.